नमस्कार मित्रों, અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, અત્યારે ફિલ્મ ઉદ્યોગમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ફિલ્મ જગતમાંથી દુઃખદ સમાચાર। વિગતવાર વાત કરીએ તો દિગ્ગજ અભિનેતા દેવ આનંદના પુત્ર સુનિલ આનંદનું લંડનમાં હાર્ટ એટેક બાદ 70 વર્ષની વયે નિધન થયું છે। મળતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને વધુમાં એ પણ જણાવી દઈએ કે તેમના નિધનની પુષ્ટિ ભત્રીજી ગિની નારંગે નિવેદન જારી કરીને કરી છે। મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુનિલ આનંદે 1984માં ફિલ્મ આનંદ ઓર આનંદથી અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી અને મળતી વિગતો વાત કરીએ તો ત્યારબાદ તેમણે કાર્તિક સહિત કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી। અત્યારે હાલની આ દુઃખદ ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।